વિવેકાનંદ કહે છે કે તમારા પાદરીઓ આવીને અમારા મંદિરના આંગણે, એ મૂર્તિ પૂજકો તમે મૂર્ખ છો, અંધકારમાં ભટકો છો. પણ અમારા હિન્દુઓ આ બહુ જ બાળકને ક્ષમા કરીને હસતા હસતા જાય છે કે મૂર્ખાને ખબર શું કે આ મૂર્તિમાં અમે પથ્થરની ભાવના નથી કરતા, પ્રભુની ભાવના કરીએ છીએ. આ મૂર્ખોને ખબર પડે નહીં, મસ્કરી કરે છે. જ્યારે એક હિન્દુ શાલિગ્રામની પૂજા કરતો હોય અથવા જે તે ભગવાનની દેવની પૂજા કરતો હોય, ત્યારે હિન્દુ એમ કદી નથી વિચારતો કે એ જયપુરના 2,500 પથ્થરા હું તને વંદન કરવા આવ્યો, એ 25,000ની મૂર્તિ હું તને માથું ઝુકાવવા આવ્યો, એ 25 રૂપિયાના ફોટા હું તને માથું ઝુકાવવા આવ્યો, એવું હિન્દુ નથી કરતો. એ વ્યક્ત ફોટામાં અવ્યક્ત ઈશ્વરની ભાવના કરવી એ હિન્દુની મહાનતા છે. મૂર્ખાઓ, મૂર્તિ પૂજા એ જડ પૂજા નથી, જડ સાધનમાં ચેતનની સુષુપ્ત અવસ્થાની પ્રતીતિની પૂજા છે. ધનના જાટ સિલબટ્ટામાંથી ભગવાનને પ્રગટ કરી શકે છે, અને રામકૃષ્ણ પરમહંસ કાલીની મૂર્તિમાંથી સાક્ષાત ભદ્રકાળી માને પ્રગટ કરી શકે છે. નાથ દ્વારાના શ્રીનાથની મૂર્તિથી વલ્લભાચાર્યે ભગવાન નાથજીને પ્રગટ કર્યા અને હાથમાંથી પ્યાલો લઈને દૂધ પીવા લાગ્યા. નરો નામની અહીરની કન્યાને લાગ્યું કે વલ્લભાચાર્ય જો એકાગ્ર થઈને પ્રાર્થના કરતા હોય ને ભગવાન પ્રગટતા હોય તો હું પણ મારા ઠાકોરજીને દૂધનો પ્યાલો પાઈશ. નરો નામની અહીરની કન્યા ટીકટીકી લગાવીને ભગવાનની પ્રતિમામાં નિહાળે છે. એની શ્રદ્ધાને, એકાગ્રતાને, સંયમની ત્રિપાંખી સાધનાથી એ પથ્થરની મૂર્તિમાંથી ભગવાન શ્રીનાથજી પ્રગટ થાય છે અને પ્યાલો લઈને ગડગડાટ દૂધ પીએ છે. એવા 1-2 દ્રષ્ટાંત નહીં, હજારો દ્રષ્ટાંતો હિન્દુ ધર્મમાં છે. છતાંય હિન્દુ ધર્મમાં માનનારા લોકોને અત્યારે અમુક મહામૂર્ખાઓ છાપાઓ દ્વારા, ટીવીઓ દ્વારા અને બીજા સાધનો દ્વારા કે ભારતની 90 કરોડ પ્રજા અંધકારમાં ફરકી રહી છે, ભટકી રહી છે, એમને પ્રકાશ આપો, એમને ઈસાઈ બનાવો. લે, તારા ઈસા 17 વર્ષ ભારતમાં રહ્યા હતા, કાશ્મીરના યોગીઓથી યોગ શીખીને ગયા હતા, કાશીના વિદ્વાનોથી વિદ્યા શીખ્યા, રોમમાં ગયા ત્યારે રોમ દેશના બાદશાહ એમને સત્કાર્યા, આવકાર્યા, અને પછી એમની યોગની શક્તિઓ જ્યારે વપરાઈ તો તમારા જ લોકોએ, યહૂદાએ ને જુડાએ અને બીજા લોકોએ મળીને એમને ક્રોસ ઉપર ચડાયા, ખીલા ઠોક્યા. એ ખીલા ઠોકનારું દૃશ્યને ક્રોસ જોઈને જીવન શક્તિનો હરાશ થાય છે એમ કેટલાક બુદ્ધિમાનોએ પોતાના લેખોમાં કહ્યું. જ્યારે ઠાકોરજીના દર્શન કરવાથી બંસી વાગી રહી છે અથવા શંભ સદાશિવ છે, વિષધર હોવા છતાંય શાંતિ છે, વીણા પુસ્તક ધારિણીનો ચિત્ર જોઈને જીવન શક્તિનો વિકાસ થાય છે, એ વૈજ્ઞાનિક રીતે તમે સિદ્ધ કરી શકો. છતાંય અમને તમે ઉપદેશ દેવા હાલ્યા. વર્લ્ડ રિલિજિયસ પાર્લામેન્ટમાં મને કહે કે તમારા રામ એ કાંઈ નહીં, તમારા કૃષ્ણ એ સાધારણ માનવી, ગાયોની વાંય વાંય ફરતો એ ગોવાળ્યો ને એને તમે ભગવાન માનો. હાય સીતા, હાય સીતા, સીતા સીતા કરીને રડે એ રામને તમે ભગવાન માનો. અમારા ભગવાન મોટા, તમારા ભગવાન તો કાંઈ નહીં. મેં કીધું બેહીરો ભાઈ, કાચના મહેલમાં બેઠો આરસના મહેલને પાણા મારે તું રહેવા દે ને ભાઈ, છંછેડો માં મને.
હવે એ વાત કાલે કહીશું. એ લોકોએ સંછેડો ને પછી મેં એમને ખરી વાત સંભળાય એટલે ચૂપ થઈ ગયા. દુનિયાના 700 જેવા ધર્મ ઉપદેશકો ભેગા થયા હતા. 100 વર્ષ પહેલા વિવેકાનંદ ગયા હતા અને આ વખતે આપણે ગયા હતા, અને બીજા હતા. 700 વર્ષો 700 લોકો હતા ધર્મ ઉપદેશકો. મેં કીધું શ્રી કૃષ્ણ પ્રગટ્યા અને હથકડીઓ ખુલી ગઈ અને ટોકરીમાં વસુદેવ લઈ ગયા ને યમુનાએ વિચાર્યું કે સર્વવ્યાપક સૌના હૈયામાં વસતો આકર્ષિત કરતો એ પરમાત્મા કૃષ્ણ રૂપે જઈ રહ્યો છે. એના ચરણનું ચુંબન યમુના કે હું ન કરું તો અભાગી કહેવાઉં. યમુનાજીનું પૂર વધ્યું. વસુદેવ ગભરાણા અને ચરણ સ્પર્શ આપીને યમુનાની ઈચ્છા પૂરી કરી. 6ઠ્ઠા દિવસે પૂતના શરીરમાં ઝેર ભરી ગઈ અને બધું ઝેર ગડગડાટ પી ગયા ને વાળ વાંકો ના થયો મારા વાંકડિયાનો. અને હસતા હસતા માં યશોદાને જે મુક્તિ આપવાની હતી એ ઝેર પાનારી રાક્ષસીને મુક્તિ દેનારો દેવ મોટો કે ખીલા ખાઈને લોહી વેવડાવીને મરી ગયો ઈ તારો દેવ મોટો? તું વિચાર કરીને કહેજે. હાય સીતા કરીને આસક્ત સેક્સી પુરુષની જેમ રામ બોલ્યા નથી, પણ એ અર્ધાંગની છે. આપણો એક અંગ જો પેરેલાઇઝ મારી જાય તો બીજા અંગને શાંતિ હોય છે કે ના? દુઃખ હોય. એક ડાબો હાથ ને ડાબો પગ જો એને પેરેલાઇઝ થઈ હોય તો જમણો હાથ ને જમણો પગ સુખી રહી શકે? એને અસર થાય ન થાય? એમ પત્ની અર્ધાંગની છે. એ અર્ધાંગની દુઃખી હોય ને રામ પછી બીજી લવરી કરે, એ તમારા રામ હશે. અમારા રામ આવું કરે નહીં કોઈ દાડે. અને જો રામને સાધારણ માનતા હોય ને તો પેલી સુરપંખા આવી હતી અને હું તમને વરું, તમે મને રૂપાળા લાગો છો. દેવી મારે પત્ની છે. લક્ષ્મણ પાસે ગઈ. લક્ષ્મણે કીધું હું પરિણીત છું અને અત્યારે સેવામાં છું. ફરી પાછી રામ પાસે ગઈ. ફરી લક્ષ્મણ આમ તેમ આંટા ખાય. લક્ષ્મણ જરા રોકડિયા સ્વભાવના, એટલે કે આ નારી છે કે નિર્લજ્જતાની મૂર્તિ છે. સ્ત્રીનું તો આભૂષણ લજ્જા છે ને આ નિર્લજ્જ વારંવાર ના પાડી તોય વાઈન વાય પડે. આઈ લવ યુ ધત્તે રે કી. નાક અને કાન કાપીને હાથમાં દીધા સેમ્પલ કે તું કેવી છે તારા ભાઈઓને જઈને કહી દે હાલ. એ ગઈને રાવણને ઉશ્કેર્યા અને રાવણે સેના મોકલી. જો શ્રી રામ સાધારણ વ્યક્તિ હોત તો આટલું મોટું સૈન્ય હતું, રામ લક્ષ્મણ એરેસ્ટ થઈ ગયા હોત અને સીતાજીને પેલો રાજવી સત્તાથી લઈ ગયો હોત. ન લઈ શક્યો. આખી સૈન્ય ધૂળ ચાટીને પાછું ગયું અને સીતા એકલી સીતાને રાવણ લઈ જઈ શક્યો નહીં. સાધુનો વેશ ધારણ કર્યો. આ સાધુ વેશ ને ખાદી વેશ રામ રામ બહુ વ્યાપક છે. આમાં લાલ બહાદુર શાસ્ત્રી જેવા હીરાએ છુપાયેલા, ગાંધીજી જેવા રત્નએ છુપાયેલા અને રાવણ જેવા મેં બેઠા હોય તો ખબર પડે નહીં. કૃષ્ણ કનૈયા લાલ કી. અને સાધુ વેશ લઈને આવ્યો ભિક્ષા માગવા માટે, પણ લક્ષ્મણનો એ મંત્ર લક્ષ્મણ રેખા કરીને ગયો, ઓળંગી શક્યો નહીં. એ ભગવાન રામ અને લક્ષ્મણ મોટા કે પોર્ટિયસ પાયલેટની હાજરીમાં ખીલા ખાઈને લોહી વેવરાવીને તમારા ભગવાન બિચારા મરી ગયા. એ મોટા સાચું કહી દો ને, કૃષ્ણ કનૈયા લાલ કી. કાપો તો લોહી ના નીકળે, મોઢું ઓમ કરીને સાંભળવું પડે. જય શ્રી કૃષ્ણ. આપણી સંસ્કૃતિ આમ કોઈ આંગળી ઉઠાઈ જાય ને આપણે છાના માના રહીએ તો પછી આ દેશનું અન્ન ખાધું એનું શું? આ દેશનું પાણી પીધું એનું શું? મહેમણ બંધુ છાપામાં આવ્યું હતું કે મહેમણ બંધુ હોય એ ધડાકા કરનારા મહેમણ બંધુ. મેં કીધું હજી અમે એમને બંધુ કહીએ. આ વિમાન લઈને ભાગી ગયા એને અમે ભાઈઓ કહીએ.
આવી અમારી સંસ્કૃતિ ને આમાં તમે પડો. ભારતવાસી ઉદાર છે એ હું માનું છું, સહિષ્ણુ છે એ બી હું માનું છું, શાંતિપ્રિય છે એ પણ હું માનું છું, પણ કાયર છે એમાં મારો જરાય વિશ્વાસ નથી. મારા ભારતવાસીઓ કાયરતામાં જરાય નહીં માને. ગીતા અહિંસક ઉપર વાર કરવાની ના પાડે છે અને હિંસકથી બીવાની ના પાડે છે. अहिंसक पर वार करने की मना करती गीता माता. सज्जन पर तुम्हारे बल का प्रयोग न करो. सज्जन के आगे भगवान राम भी सिर झुकाते. वो सर नहीं कि हर दर पे झुकता रहे. ये तुम्हारू माथू ज्યાં ત્યાં झुकતું रहे नहीं. वो सर नहीं कि हर दर पे झुकता रहे और वो दर नहीं जहां सज्जनों का सर न झुके. સજ્જન માણસ પવિત્ર દ્વારે માથું ઝુકાવ્યા વિના રહે નહીં. ગમે એટલી ના પાડો, અરે મંજીભાઈ ન કે અરે બાપુ આટલા કાલે તો પગે લાગ્યા, વળી પાછા આજે આયા અને હાજે મળશે તોય લાગશે, અને કાલે મળશે તોય લાગશે, પરમદિયે મળશે તોય લાગશે. એ લાગે ને એના છોકરાના છોકરાએ લાગે. જય શ્રી કૃષ્ણ. કે બાપા અમારી વાળી લીલી છમ રહે. કે આવું બધું કરે તો લીલી છમ જ રહે ને. वो दर नहीं कि हर अपना सर न झुके. पवित्र द्वारे तो भगवान रामનું માથું ઝૂકે, ભગવાન કૃષ્ણનું માથું ઝૂકે, પણ રાવણની આગળ રામ અને કૃષ્ણનું માથું તો ન ઝૂકે, પણ છત્રપતિ શિવાજીનો આંખના પલકારાએ ના ઝૂક્યા હો. શિવાજી મહારાજ એ શિવાજી મહારાજ નહોતા થયા. 12 વર્ષનો ભૂલકો. કેટલા વર્ષનો? 12 વર્ષ. એનો બાપો લઈ ગયો વિજાપુર. નરેશને નિહાળ બેટા, હું ત્યાંનો દરબારની છું. રાજમહેલ ને રાજ દરબાર જો, તને કાંઈક જાણવાનું મળશે ને શીખવાનું મળશે. શિવો ગયો. મહારાષ્ટ્રના સોલાપુર કોલ્હાપુર વચ્ચે આવેલું વિજાપુર અત્યારે છે. એ વિજાપુરનો રજવાડી રાજો એનો બાપ લઈ ગયો. બેટા પગે લાગ. એમને ઊભો રહ્યો શિવો. બેટા માથું નમાવો. શિવો એમને ઊભો રહ્યો. બેટા પ્રણામ કરો. એ રાજાધિરાજ અંદાતા બીજાપુર નરેશ. શિવાય આંખનો પલકારો ઝૂકવા દીધો નહીં. ટકુર 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 જોઈ રાખ્યું. જેમ યોગી યોગ સિદ્ધિ માટે ત્રાટક કરતો હોય એમ આ બાળકે પોતાની જાણે આત્મસિદ્ધિની આગવી છટા ઉત્પન્ન કરી. પેલો નરેશ જોતો જ રહી ગયો. શિવાનો બાપો ગભરાણો. રાજા સાહેબ બાળક છે, હું એને ઘરે લઈ જાઉં, શિખામણ દઈ અને તમારી સેવામાં એને હું ઉપસ્થિત કરીશ. શિવાને 12 વર્ષના શિવાને લઈ ગયા ઘરે એના બાપા. કે બેટા વિજાપુરનો અંદાતા રાજાધિરાજ મહારાજ, એને તે પ્રણામ ના કર્યા, હસીને વાત ન કરી, માથું ન ઝુકાવ્યું, અને તું ટકુર ટકુર જોવા માંડ્યો. આવું તે થતું હશે. ત્યારે ભારતનો ભૂલકો શું કહે છે? તમારા ભૂલકાઓને આ કથા કહેજો. બહેનો, મારી બા મને કથા કહેતી નાનપણમાં. મારી માં જન્મદાત્રી હતી ને શિખામણ દેનારી સત્સંગી સદગુરુ બી હતી. અને છેવટે એમણે મારી પાસેથી ઉપદેશ લઈને 9 લાખ વર્ષ પહેલા જેમ દેવહૂતિ માતાએ પોતાના દીકરામાં પ્રભુને નિહાળ્યા તેમ આ માતાએ કરી બતાવ્યું. તમે કાંઈક એવી થાજો. આ ટીવીઓ દેખાડીને આ ચટપટાના આ ભેળપૂરીઓને આ ફરસાણો ખવડાવીને હા ભાજી મૂળા જેવા બાળકો થવા દેશો નહીં. લોખંડી પુરુષો જોઈએ હવે તો ભારતને. જય શ્રી કૃષ્ણ. બોલો બધું આ ઠંડુ ખાતું. શિવાનો બાપ કે છે બેટા
તે માથું કેમ ન ઝુકાવ્યું, પ્રણામ કેમ ન કર્યા? વિજાપુર નરેશ રાજાથી રાજને તે નમસ્કાર કેમ ના કર્યા? કે બાપા, પ્રજાનો ટેક્સ લઈને, પ્રજાનો પરસેવો ચૂસીને, લોહી ચૂસી અને ખજાનો ભેગો કરી માડી ઉપર માડીને લાડી ઉપર લાડી લાવે, એવા વિલાસીઓને જો પ્રજા કુકડા વળીને પ્રણામ કરતી હશે તો એવા વિલાસીઓનો હોસલો બુલંદ થઈ જશે અને પ્રજા ભીષણ પીડામાં પીડાતી જશે. પ્રજા ખમીરવાળી ના હોય તો રાજાની બુદ્ધિ બગડે તો સત્યાનાશ વાળી દે. એટલે પ્રજામાં ખમીર હોવું જોઈએ. બાપા, મારું માથું એવા વિલાસી ભોગી શોષક રાજાઓ આગળ કદી નહીં ઝૂકે. મારું માથું ઝૂકશે મારા માતા પિતાના ચરણોમાં, મારું માથું ઝૂકશે મા તુલજા ભવાનીના ચરણોમાં, અને મારું માથું ઝૂકશે મારા સદગુરુ સમર્થ રામદાસના ચરણોમાં. સમર્થ રામદાસની દીક્ષા મળીને 19 વર્ષની ઉંમરે એ શિવાએ તોરલનો કિલ્લો જીત્યો, ઇતિહાસ સાક્ષી છે. અને પછી વિજાપુર નરેશને લલકાર્યો કે આવી જાઓ, માનું દૂધ પીધું હોય તો હું યુદ્ધ કરવા માગું છું તારી સાથે. મારો બાપો તને માથું ઝુકાવા લાવ્યો હતો, પણ હું તારું માથું ઝુકાવવા માટે તને ચેલેન્જ કરું છું. પણ શિવાજીનું ખમીર, દ્રઢતા, માએ ભરેલા સંસ્કાર, જીજાબાઈનું ભાથું, એવું જબરુબાઈનું ભાથું, ધન્ય છે એવી માને. જનની જણે તો ભક્ત જણ કાં દાતા કાં શૂર. એ તો બધા બોલે હો, પણ કોઈ દેવી આવું કરી બતાવે. કાં તો દીકરો ભક્ત થવો જોઈએ, કાં તો દાતા થવો જોઈએ, કાં તો શૂર થવો જોઈએ. હા, શું માય કાંગળા હિપ્પી જેવા પેલા ટીવીઓ જોઈ જોઈને બધા એક્ટરોની નકલ કરી કરીને બધા ડાચા બેસી ગયા એવા દીકરા, બધા જોની વાકર છાપ દીકરા. ના ના, ચેતવું જોઈએ. હો, છોકરાઓને યૌવન સુરક્ષા પુસ્તક વંચાવો, પુરુષાર્થ પરમદેવ પુસ્તક વંચાવો, અને આવી કથાઓ કયો. અમુક અમુક ટીવીઓ તો વિશ્વનું સત્યાનાશ વાળવા બેઠી છે. છોકરાઓ જવાન થાય એ પહેલા એમને ગરડા કરી નાખે, કુકર્મ શીખવીને એમની કમર કમજોર થઈ જાય. 9મું 10મું ધોરણ હોય ત્યાં સુધી સારું, ને પછી જુઓ તો યાદ નથી રહેતું. કેમ નથી રહેતું? લીકેજ પ્રોબ્લેમ, સપન દોષ. હાથથી સત્યાનાશ કરવાનું શીખી આયા. સારા ખાનદાનના છોકરાઓનું આખું ખાનદાન એ છોકરાઓના આધારે તો ટકવાનું. એના મૂળમાં કુઠાર ઘાત થઈ રહ્યો છે, કોઈને પડી નથી. મારું હૃદય દુભાય છે, એટલે ભગવાનની કથામાં આ તમારા જીવનની કથા મારે ઉમેરવી પડે છે. લ્યો, તોરલનો કિલ્લો જીતેલો શિવો મુઠ્ઠીભર મરાઠાઓનું પ્રાણબળ વધારીને જુલમ કરતા મુગલોને દિવસના તારા દેખાડતો દેખાડતો જ્યારે વિજાપુર નરેશને ચેલેન્જ કરે છે, ત્યારે નરેશ પકડ્યો. છત્રપતિ શિવાજી મહારાજ કી જય. એના રાજ્યમાં ઘોષણાઓ થાય છે. શિવાજી હાથી ઉપર છે અને ઓલો સોગાતો લઈ નતમસ્તક થઈને હાથ જોડીને ઊભો. 7 વર્ષ પહેલા જે તખત ઉપર હતો અને શિવો બાળક સામે એનો બાપ લાવ્યો, એ શિવાજી છત્રપતિ શિવાજી તરીકે અને પેલો ખંડિયો રાજા થયો.